વિદ્યાર્થી મિત્રો, જરા વિચારો, તમે સોડિયમ ધાતુનો એક નાનકડો ટુકડો હવામાં ખુલ્લો મૂકી દો છો અને અચાનક જ ધડાકા સાથે એમાં આગ લાગી જાય છે. હા, બિલકુલ માચિસ વગર. આ કોઈ જાદુ નથી હો, આ તો છે આપણા રસાયણ વિજ્ઞાનની કમાલ. તો આવું કેમ થાય છે? ચાલો આજના આ ખાસ સેશનમાં આ રહસ્ય પાછળનું વિજ્ઞાન ડીકોડ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષના આ શાનદાર વિજ્ઞાન ક્લાસમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું તમારો વિજ્ઞાનનો શિક્ષક અને આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 3ની એક જબરદસ્ત સફર કરવાના છે. આપણો આજનો ટોપિક છે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો અને સક્રિયતા શ્રેણી. જોજો હો, બોર્ડની પરીક્ષા માટે આ સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક છે. અહીંથી સીધા 3 કે 4 માર્કના પ્રશ્નો પૂછાયા જ છે, એટલે પૂરું ધ્યાન બોર્ડ પર જ રાખજો. તો ફટાફટ જોઈ લઈએ આજનો આપણો રોડમેપ. આપણે શું કવર કરવાના છીએ? 1. ધાતુઓની હવા સાથે પ્રક્રિયા. 2. પાણી સાથે પ્રક્રિયા. 3. એસિડ સાથે પ્રક્રિયા. 4. સક્રિયતા શ્રેણી. અને છેલ્લે 5. બોર્ડ એક્ઝામ માટે એક જોરદાર ક્વિક રીકેપ. તો થઈ જાઓ તૈયાર. આપણો પહેલો અને બહુ જ અગત્યનો ટોપિક ધાતુઓની હવા એટલે કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. સામાન્ય રીતે જુઓ તો બધી જ ધાતુઓ ઓક્સિજન સાથે રિએક્ટ કરીને ધાતુના ઓક્સાઇડ બનાવે છે, જેમ કે લોખંડ પર કાટ લાગવો. પણ બધી ધાતુઓ કંઈ સરખી નથી હોતી. સોડિયમ અને પોટેશિયમ એટલી બધી હાઇપર એક્ટિવ છે કે હવામાં ખુલ્લી રાખતા જ આગ પકડી લે છે, અને એટલે જ તેમને સુરક્ષિત રાખવા માટે ખાસ કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. બોર્ડના પેપરમાં આ પ્રશ્ન અવારનવાર દેખાય છે. બીજી બાજુ મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને ઝિંક જેવી ધાતુઓ પર ઓક્સાઇડનું એક પાતળું રક્ષણાત્મક પડ જામી જાય છે. કોપર સળગતું નથી, પણ ગરમ કરતાં તેના પર કાળા રંગનો કોપર ઓક્સાઇડ જમા થાય છે. અને યાર, સોનું ચાંદી એમનો ઓક્સિજનથી કોઈ ફરક નથી પડતો. ગમે તેટલું ગરમ કરો, કોઈ પ્રક્રિયા નહીં. એટલે જ તો એના મસ્ત ચમકતા ઘરેણાં બને છે. હવે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મોસ્ટ આઈએમપી વ્યાખ્યા સમજીએ: ઉભયગુણી ઓક્સાઇડ, જેને અંગ્રેજીમાં એમ્ફોટેરિક ઓક્સાઇડ્સ કહેવાય છે. સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ બેઝિક સ્વભાવના હોય છે, પણ કેટલાક ઓક્સાઇડ એકદમ સ્માર્ટ હોય છે, ડબલ રોલવાળા. તે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે અને ક્ષાર તથા પાણી બનાવે. બસ આવા ડબલ રોલ ભજવતા ઓક્સાઇડને જ ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય છે. આપણી ચોપડીમાં 2 બેસ્ટ ઉદાહરણ આપ્યા છે: એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. આ તો તમારે ગોખી જ મારવાનો છે, બોર્ડ માટે પરફેક્ટ છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ: ધાતુઓની પાણી સાથેની પ્રક્રિયા. પરીક્ષામાં 3 થી 4 ગુણ ખિસ્સામાં મૂકવા હોય તો આ સમજવું જ પડશે. ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, એ તો આપણે જાણીએ જ છીએ. પણ આ શાનદાર ચીટશીટ જરા જુઓ. ઠંડા પાણી સાથે સોડિયમ અને પોટેશિયમ એટલી ફાસ્ટ પ્રક્રિયા કરે છે કે ઉત્પન્ન થતો હાઇડ્રોજન તરત જ સળગી ઉઠે છે. પણ કેલ્શિયમની પ્રક્રિયા થોડી ધીમી હોય છે. તેમાં હાઇડ્રોજનના પરપોટા ધાતુની સપાટી પર ચોંટી જાય છે, એટલે કેલ્શિયમ પાણી પર મસ્ત તરવા લાગે છે. ગરમ પાણીની વાત કરીએ તો મેગ્નેશિયમ ભાઈ માત્ર ગરમ પાણી સાથે જ પ્રક્રિયા કરે છે. અને એલ્યુમિનિયમ, લોખંડ અને ઝિંક તો માત્ર પાણીની વરાળ એટલે કે સ્ટીમ સાથે જ રિએક્ટ કરે છે. જ્યારે સીસુ, કોપર, ચાંદી અને સોનું એ પાણી સાથે બિલકુલ રિએક્શન આપતા નથી. છે ને એકદમ વિઝ્યુઅલી યાદ રહી જાય એવો કન્સેપ્ટ. હવે આવે છે વિભાગ 3: ધાતુઓની એસિડ સાથે પ્રક્રિયા. અહીં એક બહુ જ મોટો ટ્વિસ્ટ છે. નોર્મલી શું હોય કે જ્યારે સક્રિય ધાતુ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, રાઈટ? પણ અહીં એક માર્ક અપાય એવો ટ્રિકી પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે ધાતુ નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ કેમ મુક્ત થતો નથી? પરીક્ષકોનો આ ફેવરિટ સવાલ છે. ચાલો સસ્પેન્સ ખોલીએ. જો બરાબર ધ્યાનથી સાંભળજો, નાઇટ્રિક એસિડ એ એક પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બોર્ડની પરીક્ષામાં જવાબમાં આ શબ્દ જ તમને પૂરા માર્ક્સ અપાવશે. આ ભાઈ શું કરે છે કે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું તરત જ ઓક્સિડેશન કરી નાખે છે અને તેને પાણીમાં ફેરવી દે. એટલે આપણને હાઇડ્રોજન વાયુ મળતો જ નથી. જો કે આમાં એક નાનકડો અપવાદ છે. મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવી ધાતુઓ ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન મુક્ત કરી શકે છે. બસ આટલું યાદ રાખજો. ચાલો હવે પહોંચી ગયા છીએ આજના સેશનના ક્લાઇમેક્સ પર: વિભાગ 4: સક્રિયતા શ્રેણી એટલે કે રિએક્ટિવિટી સિરીઝ. સૌથી પહેલાં તો વ્યાખ્યા દિમાગમાં ફિટ કરી લઈએ. ધાતુઓની પ્રતિક્રિયાત્મકતાને આધારે તેમને સૌથી વધુ સક્રિયથી સૌથી ઓછી સક્રિયના એટલે કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની શ્રેણીને સક્રિયતા શ્રેણી કહેવાય.
સિમ્પલ ભાષામાં કહું તો જે ધાતુ લિસ્ટમાં સૌથી ઉપર હોય એ બાહુબલી, એકદમ તાકાતવર, અને એ તેની નીચે રહેલી નબળી ધાતુને તેના સ્થાન પરથી આસાનીથી હટાવી શકે છે. હવે પ્રશ્ન એ થાય કે આ આખું લાંબુ લિસ્ટ ક્રમમાં યાદ કઈ રીતે રાખવું? ટેન્શન બિલકુલ નહીં લેતા. તમારા સર પાસે એક જોરદાર મેમરી ટ્રીક છે. આ મંત્ર સાંભળો, કેદારનાથ કા માલી, આલू જરા ફીકે પકાતા હૈ, કૌન હૈ આગે और. હા, બસ આ જ એક રમૂજી લાઈન યાદ રાખી લો, આખી સક્રિયતા શ્રેણી તમારા દિમાગમાં છપાઈ જશે. ચાલો જોઈએ આ જાદુ કેવી રીતે કામ કરે છે. જો અહીં કેદાર એટલે પોટેશિયમ, નાથ એટલે સોડિયમ, કા એટલે કેલ્શિયમ, માલી એટલે મેગ્નેશિયમ અને આલુ એટલે એલ્યુમિનિયમ. પછી જરા પરથી ઝિંક, ફીકે પરથી આયરન એટલે કે લોખંડ, પકાતા એટલે લેડ અને હે એટલે હાઇડ્રોજન. છેલ્લે નીચે જુઓ, કોન એટલે કોપર, હે એટલે પારો, આગે એટલે ચાંદી અને ઓર એટલે સોનું. બસ થઈ ગયું ને યાદ? સૌથી ઉપર રહેલું પોટેશિયમ સૌથી વધુ સક્રિય અને છેક નીચે રહેલું સોનું સૌથી ઓછું સક્રિય. અને હવે સમય છે વિભાગ 5નો, બોર્ડ એક્ઝામ માટેનું 1 મિનિટનું ક્વિક રિકેપ. ફટાફટ દિમાગ દોડાવજો. ચાલો 5 રેપિડ ફાયર સવાલો. પહેલું, કઈ ધાતુને કેરોસીનમાં રખાય છે? જવાબ છે સોડિયમ અને પોટેશિયમ. બીજું, ઉભયગુણી ઓક્સાઇડ કયા છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. ત્રીજું, લોખંડ પાણીના કયા સ્વરૂપ સાથે પ્રક્રિયા કરે છે? હા, માત્ર વરાળ એટલે કે સ્ટીમ સાથે. ચોથું, કયો એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે? નાઇટ્રિક એસિડ HNO3. અને પાંચમું, સૌથી વધુ સક્રિય ધાતુ કઈ? પોટેશિયમ. આ 5 પોઈન્ટ્સ પરીક્ષાના દિવસે તમને બહુ કામ લાગવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના જ્ઞાન વૃક્ષના સેશનમાં આપણે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો અને સક્રિયતા શ્રેણીનું આખું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું. જો ભણવાની મજા આવી હોય તો લાઇકનું બટન દબાવી દેજો, તમારા ક્લાસમેટ સાથે આ સેશન શેર કરજો અને હા, જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ્સમાં પૂછી લેજો. પણ જતાં જતાં તમારા માટે એક વિચાર તો કરી દેવો સવાલ છે. ધારો કે જો સોનું પણ પેલી સોડિયમ ધાતુની જેમ જ પાણી સાથે ભયંકર પ્રક્રિયા કરતું હોત, તો આપણી આ દુનિયા કેવી હોત? જરા કલ્પના કરો અને તમારા જવાબો મને કોમેન્ટ્સમાં જણાવો. પરીક્ષા માટે પૂરી તાકાતથી મહેનત કરતા રહો. આપણે જલ્દી જ મળીશું નવા સેશનમાં. બેસ્ટ ઓફ લક.